કારોબારી પડ્યા પછી ચીફ ઓફિસર જોડે જે પત્રકાર મિત્રો એમનું બાઇટ લેવા માટે ગયા હતા ત્યારે ચીફ ઓફિસરને ખબર કે મારા ઉપર આજે કાલે અને આજે એમ કરીને 2 ફરિયાદો થઈ છે, એક ઇમ્પેક્ટ ફીની અને એક બીયુની. બંને ફરિયાદો સામે બાઇટ ના આવવી પડે અને એમાં એ તદ્દન ખોટા છે. ગેરરીતે એમને બીયુ અને ગેરરીતિ કરી અને એમને ઇમ્પેક્ટ ફી ભરાઈ છે. એટલે એમને ખબર હતી, એમને અંદર કઈ એમનો સ્વાર્થ હતો, એમને આર્થિક લાભ લીધેલો છે. એટલે તમારી મીડિયા સામે ટકી ના શકે. એમને એવું હતું કે મીડિયામાં આપવાથી કે સામે પાછું નવું બાઇટ આવશે, એટલે અમારાથી એમને ગભરાતા હતા કે આ સામે બધાને ખબર છે કે મેં જે કરી ખોટી રીતે આ બીયુ અને ઇમ્પેક્ટ ફી ભરાવી છે, એમને ખબર છે કે આ લોકો જાણી ગયા છે. એ ભાજપના જે સદસ્યોએ ફરિયાદ નોંધાવી છે સાચી છે? 100% સાચી છે. આ ફરિયાદ અહીંયા નહીં થાય તો અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ. મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન નક્કી કરશે. નો 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 પ્લીઝ 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 નહીં 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 તમે પણ જજ નથી અને જે ફરિયાદ કરો એ પણ જજ નથી. કહી દીધું ખોટું શું સાચું શું એ મને મારે આ બાબતે નો કમેન્ટ પ્લીઝ, નો કમેન્ટ, નો કમેન્ટ, નો કમેન્ટ. હું કોઈ પણ આમાં જવાબ આપવા માંગતી નથી. અરે મારી વહીવટી સત્તાઓ શું છે? મેં તમને પ્લીઝ તમને ના પાડીને એક વખત કહી દીધું.